ભાઈ સાહેબ સાવીના કેમ છો તમે બધા મજા આવશો તો આજ છે ને સવારમાં જલ્દી મને યાદ કરી દીધો છે મારા મમ્મીએ કેમ કે પપ્પા છે ને મારા એ કાલે હાજુના વૈયા ગયેલા છે જવામાં એટલે અત્યારે દૂધ ભરવા જવાનું હોય સવારમાં એટલે જલ્દી જવું પડે નકર પાછી દેરી વીજી હું ઉઠું ત્યાં તો દેરી વીજે એટલે મમ્મી યાદ મને જલ્દી હાથ કરી દીધો એટલે આપણે જલ્દી પહેલાંની ઘોડે ઉઠી ગયા છે વધારે વહેલા એમ પહેલાં હીરા ગામમાં જતો ત્યારે હાવ બહુ જલ્દી ઉઠી જતા અને ત્યારે છે ને આશુબેન રોજ રોટલા ને એવું જ બનાવતા હોય હજી રોટલા બનાવું બધાને જય માતાજી જય માં મંગલ ને રોટલી બનાવું ને રોટલી બની ગઈ છે રોટલીની તૈયારી હાલે છે ચા બની ગયેલો છે એટલે આપણે ચા પીજો ભાઈ સવારનો ચા પી લઈ બાકી નાસ્તામાં રોટલી છે પણ આપણે ચા પીવો ખાલી અંદાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને મારા ધનક ને ઊભો કરવો પડ્યો વેલા હે બિચારાને અહીંયા હું છું તમને એવા નીકળ્યા ડાક થઈ ગયા કાંઈ છે ડાક પડી ગયો ઓપરેશન કરાયો પછી મંડી નથી ગયા નહીં પેલા પોરે હતા તે ના હતો તો વાંધો નહીં ઓપરેશન કરાય લોટ સોટી લોટ સોટાડી દીધો તઈ હું ઈ તો ડાક એવું ના છાળા પડે ટાઈટ પડે તારી ડાગા પડે તમારે તો વાંધો નહીં કે ઓપરેશન કરાવ્યું પછી મારા બાને બહુ બધાય પૂછ્યું ઓપરેશન નું કાબા કેવું છે ને કેમ છે સારું છે મારી બાને એમ ન કહેવાય એટલે એમ હતી ને બધા ઘણા ખરા જવું હોય ને તો પૂછતા હોય કે તમે ક્યાં ઓપરેશન કરાવ્યું કેમ કે વિડીયોમાં જોયું હોય એટલે બધા અગાવાલા પૂછતા હોય અને અત્યારે હવે જવાનું છે ઠંડી છે અને મારે જવાનું છે દૂધ ભરવા દૂધ ભરી દીધું ફેમિલી દૂધ ભરી છે ને હંમેશા ને આ ભાઈ છે ને પીવાના ઘરાક આવતા ને એટલે અત્યારે નેવરાય છે કલાકથી હું અહીં બેઠો અત્યારે ફ્રી છો તો ભાઈ અમી ભાજી ગયા ઘરે પૂગી જાય ફેમિલી હું તો એ વસ્તુ લાગી તાપવા કેમ કે ભાઈ ઘરે પૂગીને તો ટાઈટ લાગી જશે મારા મમ્મી શું તૈયારી કરે આ ઘી ઊનું કરી નાખો ઘી ગરમ થાય પણ ઘી રેકું નથી લાગતું કંઈક અલગ જ લાગે જમવામાં છે છાશની કઢી દૂધ મરચાં રોટલો અને રોટલી જમી તો લીધું ફેમિલીને હવે ઠંડી છે બહુ જમી તો લીધું ફેમિલીને હવે છે ને જમી તો લીધું ફેમિલી પણ હવે નાહવા જવું છે પાણી ગરમ મૂકી દીધું અને ભાઈ ઠંડી લાગશે પણ નાતા હું જરાક નાઈન વીવન ભાઈ ઠંડી લાગી ગઈ છે અત્યારમાં કેમ કે હમણાં છે ને હું નાહવાનું થોડુંક વધારે ઓછું છે આપણે વાંચું જ કહું ઠંડી હવે મારતી તો મને તો બહુ બળ પડે નાવું ભાઈ સાહેબ સાવીના સેન પડે નહીં અને સા બની ગયો છે એમ તો ટાઈટ લાગે છે ને મારા પપ્પા એવી હશે સેવામાંથી આરામ કરતા હતા અત્યારે હું નહીં એવું ને બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ સા બની ગઈ છે ચા પી લઈ એમાં એવું છે કે મારા પપ્પા ગામમાં ગયેલા હોય ને ઘરે આવે ને તોય સા બને અને કંઈક જવાનું હોય તોય સા પીને જવાનું અને સા બહુ પીએ એમ તમે બધા કહો છો એમ મને નથી ખબર કોઈ કમેન્ટ કરો છો કે આમ બધા કહેતા હોય કે ભાઈ તમે સા આવીને તમારે હાલે નહીં એમ સા તો પી પણ અમારે થોડોક ઘરે વધારે પીવે છે એવું લાગે બાકી તમે બધા કમેન્ટ કરજો અને એવું થઈ ગયું ઓલું મેં હમણાં એક ઓલો ફોટો અપલોડ કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે સા વિના મને સેન પડે નહીં પછી બધે ફરવા ગયો ને તો તે દી બધા કહેતા એ કે વાહ ભાઈ વાહ તમારે તો સા પીવો જ પડે એમ તો જો સા વિના કોઈને સેન પડે નહીં સા તો પીવો જ પડે સવારે પીવાનું હોય પછી 10 વાગે પીવાનું હોય 4 વાગે પીવાનું હોય એમાં મહેમાન આવી ગયું તો કેટલી વાર પી નક્કી ન હોય હું તો એક બહાર ગયો હોય ને તો પછી બધા કહે સા તો તમે બહુ પીવો કે અમે બ્લોગમાં જોઈ છે એટલે સા પાય એટલા બધા વહેલા રહ્યા છો બેન બપોર થઈ જતી તમે શું કરવા મળ્યા છો બપોર થોડા ચા તો હાલ પડે ને 6 વાગે જાય રોટલા કરું ભાઈ વાળું નહીં કરવું હવે અચ્છા સમજાઈ ગયું ભાઈ જો વડી દેખાય છે રીંગણાનું વડીનું શાક કર્યું સમજાઈ ગયું રીંગણાનું વડીનું શાક છે ને રોટલા બનાવે છે બેન બસ સવાર દીના ઘેર હતા બપોર પછી કંઈ કામ નહોતું તો બધા ઘેર ને ઘેર હતા મેં કે પછી વ્લોગિંગ કર્યું ને હું ઘડી ખુઈ ગયો હતો અને અત્યારે છે ને ભેંસ દોઈ નાખી છે એટલે મારો જ વારો આવશે તમને ખબર જ છે બા ટાઈટ લાગે છે મારી બહુ ટાઈટ છે હાથ બીના કરો ટાઈટ ન લાગતી ટાઈટ લાગે પણ શું કરવું ઘણા તો ઉટકવા જ પડે તો કાંઈ નહીં આપણે છે ને દૂધ ભરવા જવાનું છે કેમ કે મારા પપ્પા સેવામાં ગયેલા હતા તો આરામ કરે છે ને હું જાઉં છું દૂધ ભરવા દૂધ ડેરીએ A few moments later.
વાહ ભાઈ વાહ, દૂધ ભરીને આવ્યા હતા, ખાટલા પથરીને બધું રેડી થઈ ગયું. કાંઈ કામ નહીં તો શું કરું લે ભાઈ, હે કાંઈ કામ નહીં તો હું વાહ વાહ. સુઈ જાય ખાઈ પી. હું તો દૂધ ભરીને પાછું દૂધ અમારે હોય કેટલો લીટર 1.5 લીટર જ ભરવા જવાનું હોય પાછું લાટની. પણ સાહેબ કોણ તાણે હવે ટેડનું મિશન હોય ને એમાં માખામાં હાથ તો બોળવો પડે ને માખણ લેવા. હે બા? કેટલી હોય? એટલું દૂધ હું કામ ભરવા મોકલો? ન જાવ તો હું તાકાવ ભાઈ ભરવા દાયા. જરાક માખણ ઉતાર નાખે તો દૂધ ભરે કઈ. હવે આમાંથી દૂધ પાછું કેટલું ખબર, ફેટે નથી ઝાઝા આવતા, ફેટે ઓછા આવે. અહીંયા દૂધ એથી 150 રૂપિયાનું દૂધ થાય ને એમાં તો એ બને શું કે ત્યાંથી પોપડીને અમારે બધું લેવાનું હોય ત્યારે લેવાય જાય એમથી ગામમાં એક ટાઈમ જવાનું હોય તો એ બાને. બાકી ખાતા વધે ને એ દૂધ ભરવા જાય એમ, સ્પેશિયલી દૂધ ભરવા હાટુથી નથી જતા, પણ પછી પોપડીને નવું થઈ જાય એમ. સાહેબ કોઈ તાણે નહીં, હમણાં દૂધ ને એવું હોય એટલે દહીં ને એવું. પછી મંદી આવી ત્યારે એકારે બધું મંદી આવી જાય, ખબર હે ને? હા ભાઈ તો સાહે નહીં મળે, દૂધે નહીં મળે, દૂધ ન મળે સાહે તાની મળે. હવે ખાવું નહીં કે વારે હજી? હવે ઘડી પોરો ખાઈ લઈ. હજી તો અમારા ઘરે છે ને બહુ વહેલા અત્યારે કેટલા વાગ્યા છે ખબર? જમવાનું બની ગયું અત્યારે 6:21 છે. હું રોજ 7 વાગે જમીએ એમ. આજ તો વહેલા થઈ ગયું બધું, એટલું વહેલા જમવાનું હોય. અને સિટીવાળાને ફોન આવ્યો ને તેમ કે હવે તમારે તો વહેલા આવી કે સાંજે જમવાનું હોય, ત્યાં બધા એને બહુ મોડું હોય, એટલે મારે એમાં ફોન આવ્યો ને તો મને એમ કહેતા હોય કે તમારે તો વહેલા જમવાનું હોય ને કાંઈ, અમારે વહેલા જમવાનું હોય પહેલેથી જ એમ. જાદુ રીંગણાનું વડીનું શાક, બીજું જાદુ વાવ, કેમ કે હું કેવાનું હાથ કરતા હતા ને એવાની. હાથ કાયમ કેટલા કરી તારા પછી રોટલો ઢાંકી દે શાક ને ને દૂધ પાટલાટ મેં બીજું શું કરું. આગળ જમી લે બધા, મારે મોડું થઈ ગયું. કાયમ મોડું થઈ જાય ભાઈ, આજ નહીં કાયમ કાયમ હાથ કરવાના. વિડીયો એડિટ કરતો હતો, મોબાઈલ ઘુમડતો હતો, સ્ક્રોલિંગ કરતો હતો, રીલો ને એવું. હોય ફોનમાં લાટ કામ હોય ત્યાં જાજુ ન કહું. જમીને જમી લીધું ખબર ને, ઠંડી બહુ લાગે છે ને જો પાલટી જાય છે હવે પાણા ધોવા. કોણ તો ભાઈ ઉટકવા જ પડશે, હાલ છે ને મારે મિશન લેવાનું છે. બધા કમેન્ટ કરો. મિશન હોય તો ભાઈ કહેજો અમને, પાણા ધોવાનું મિશન. પાણા ધોવાનું મિશન નથી આવતું, આવશે ને તો બહુ સેલિંગ થાય. હું હમણાં થોડાક ટાઈમ પહેલાં જ મેં કીધું હતું, કદાચ મને યાદ છે, આવી ગયું છે આ હમણાંથી ઠંડી. ત્યારે હમણાં ઠંડી પડે મને, ત્યારે વધારે ઠંડી પડતી. હમણાં પણ થોડીક વધારે ઠંડી પડે છે એવું લાગે. તમારે ત્યાં કેવી ઠંડી પડે છે કમેન્ટ કરીને કહી દેજો. બાકી તો હવે હું લાગી જાય બ્લોગ એડિટ કરવા, એડિટ કરીને અપલોડ કરીને મારા કામે લાગી જાઉં. અને હા, તમે ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય ત્યારે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાઓ. બધાને જય માતાજી, બાય બાય.